લે આટો એ આટો લે નવ બાઈક લાવે હડો હડો લે જુઓ તો ખરી રાજી ને હરિયાળ થઈ ગયો જુઓ તમે તો નહીં લાયા પણ હું લાવ્યો જુઓ પચાસ ચમ નહીં લ્યા તમે ઓહો આડો આવો જય માતાજી આવો આ તો કોણ કોણ રાડો પાડી ગયું એટલે તમે જુઓ તો ખરો નવું બાઈક લાવ્યા તમે આ પચાસ ચમ નહીં બાઈક તમારા ઓએ ઓહ આડો હાલે કેવું હે જબલું હોય જબલું એક નંબર હે ને ચિકન પડ્યું આ પડશે 90,000 માં હપ્તે લાયા હો હપ્તે ઓ આડો વાર પેલા કે સીઝન માં કમાણી હારી થઈ જશે ઓએ એટલે જ માર બેટું કોઈ સાધન લાયા ને કાકુ સાયકલ જેવું ઘરે નતું હિન્દી વાળું હંદાળ લાયો ને આપણે આઢું આઢું બારવાના ધંધા કરે હાર્યું હારું આડો કરાવો લે લે આટે તો માં માટીઓ ખાય હે હે લે આ તો આટલો મને લાગે રાજીના રેડ થઈ ગયો લાગે હે મને લાગે હરખ નહીં માં તો લાગતો હે લ્યો કેવો મજા મજા દો હારીને બધા મજામાં ને છોકરો ને બધા આવો આવો મજા મજા ફોન બધા આ તો કોઈ શું કરે હે ફોન નતો આવ્યો હમણાં કાલ હે એવું ઓ અને આમ તો રોજ ખાવા બે એટલે ફોન કરે કે આ બનાવ્યું હોય ખીચડી ને બટાકા ને શાક ને બધું ફોન માં કે બરોબર હારી પોણો ન્યા જાય હે રોજ આવે ને યાર કેટલું ભણા હે એ તાર નવમાં છે નવમાં ભણાવજો એને ભણાવજો ના ના સારું સારું બાઈક તો મારે બીજું હવે તમે જ આપશો ને બાઈક તો ઓય ના ના સારું સારું ખેતર આટા મારવાના ને એક બાર જવું કામ આવે શું કેવું ના તો બાઈક ની ચાવી છે જી ચાવી ભલા મને તમે ચા ખુઈ ના એ ચાવી હતી ચાવી લે આ ખાટલે હેઠે પડી એટલે હા હું અરે હમણાં ચાવી ખોવાઈ જાય ને તો લોચા વાગી જાય આપણું વાત સાચી ચાવી એ જ ચાવી તો કીધું હવે કહું ચા મેલા રોક પછી શાક નું ડાયક કરું તાલ ચાનું ને ખાવાનું તાલ લેવા દે ને પેલું પેલું કરો ને ના હોય એટલે તમે એર્યું કરો ને પેલા એ આટલું પણ પૈસા આલું તમે લેતા તમે પૈસા આલો હો હું આલું લેતા હો તમે કેટલા લે છે 2 થેલીના 100 રૂપિયા થાય લે 500 લઈ જાઓ તમે બરોબર લઈ ના હો તાર લખી બરોબર તમે રાખું કામ બાજુ ઘર પાછળ જઈએ હા એવું કરો તમે લે આપો કરો એક કામ કરો ને હા ये अड्डे नड्डे बैठ जाओ अड्डो ने એવું કરું તમે અડો हुआ કીધું બાઈક લઈને જાવ ત્યાં તો જવું ના પડે બાઈક લઈ લઉં બાઈક લઈને જઈએ ચાલ ચાલ રે પીછામ તો મૂચીએ બે હાલ અને આ બાઈક ની ચાવી ગોતો જ કરે બંધ કરો હવે કોઈ હેત ને નાટું હોય ના હોય કોઈ ના 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 તો પછી ના પીતા હોય તાણ બહુ આ તો કરે બહુ છે મારું તો અમારા ગામનું હતું તો આ તમારે કામનું ખરું આવ જબરું છે કડક મને લેવાનું હવે કે થોડું થોડું હેલો ઓહો હો એ તો ખાવા બેઠા તો ઓએ
હા બેઠા રોટલો અને કટી ખાઈ જાય અમાર હારી ઓય એ હારું હમણાં વાત કરાવો હા હા આટલું અમે ને કરશું નીકળવું ઓય ઉભા કરો આટલું. આટલું બાઈક લઈ લો હું લઈ લો આટલું આમને ખોટું કીધું લ્યો કારણ મારે આપણું કાઢું કે તમારે આડું સ્પિન કે બજારમાં આટલું બેસી જાઓ બેસી છે જલ્દી આટલું બાઈક ખોઈ પડ પાહુ ખેતો પાહુ હું ચલાવી તમને આમ છે આમ જઈશું આમ છે આમ જઈશું તમે મારા પકડો ને જય માતાજી શું આવ્યા કો શું જોતા જોતા આવો અલે આ ગારા પાણી જોવું આમ જો ખરી રસ્તો તો જો ચેવો બગડી ગયો હે આ તો પણ ગામના સરપંચ છો તમને ખબર પડવી જો આ રસ્તા હમણાં કરાવો આવા જામ તકલીફ પડે અલે આ વાત સાચી આ વરસાદ આવી ગયો નકર ત્યાં ચાંપા સુધી તો રસ્તો નહીં આવી ગયો આટલા સુધી લાવરાવાનો એટલે જ હું જોવા આવ્યો તો ત્યાં અને શું તમે ગામનું કઈ સારું જ કરતા નહીં ચમ હારું આટલા બધા રસ્તા આવી ગયા ગટર રસ્તા હવે 2 મહિનામાં તો રસ્તા આવી જા ગટર આવી જા પાણી હે એની વાત નહીં કરતો તો મારે બીજું શું કરવાનું હોય ત્યાં જો ગામમાં અડ્ડા કેટલા ચાલુ તમને ખબર હે અડ્ડા તાળા આપણા ગામમાં એક અડ્ડો ચાલુ નહીં ભલા માણસ શું તમે ત્યાં મસ્કરી કરો હો એટલે આ નાના છોકરા હતા તો દારૂ પીતા શીખી ગયા હે એટલે ભલા માણસ મસ્કરી ના કરશો ને અડ્ડા તો આપણા ગામમાં હે જ નહીં નામથી બંધ કર્યા હે. નહીં કરતો ચીટલી ઠેકાણ ચાલુ હે કહું સગન ચાલુ ખાલી એક નામ આલો ઇનામ આમ ઘરથી આમ ઘરે ને ઉપાડી લઉં એક ઠેકાણા નહીં એવા તો ચીટલી ઠેકાણા હે પણ મારું નામ ના આલે એનું તમે ખાલી એક નામ આલ દો ને એમને ઘરે ને ઉપાડવાની જવાબદારી મારી તમતા ખાલી નામ આલ દો નામ આલું તીરે મને કરાઈને ઉપાડ લે ને એ વાત સાચી તો નહીં પછી ગમે ત્યાં પારો ખાલી મને ઈશારામાં કહી દેજો કે આ મળે બરોબર પણ મારું નામ નહીં આલવાનું તમારું નામ નહીં આવ બરોબર તો નહીં આલી ફેર તમે તકો એટલે ઈશારો કરી દઈશ મારું આમ આમ ખાલી હા સમજ્યા એક દાન ખાલી નામ આમ આમ હાથમાં આવી જવા દો એમને એમને તાન ખબર પડે હા અને ધ્યાન રાખતા રહેજો પા ગામમાં હાર બરો સાડા કરના છે રસ્તામાં આવતા આવતા કાંટા નગર બહાર આયા કાપવા તો પડશે પેલી બાજુ મરચી ચોપી હે મરચી મારા બેટા લઈ જાજી હોય કા ભમતાજી શું આખી ઓહો, જિંદગી આ આવા ના સરપંચ કરો? સાહેબ. જય માતાજી બોલો બોલો હા શું તમે આખી જિંદગી આ ના કરો આ ના પણ ત્યાં ના સરપંચ કરો. સાહેબ મારી વાત ના આપડો પેલા તમે હા આ તમે મોટા મોટા માણસો યાડો કાંટા નડે બરોબર વચ્ચો આંસ બાંસમાં વાગે તમારે સરપંચ ને કેવું લાગે યાર કે આ સાપે નહીં કરતા હોય કે ભલા માણસ એ વાત સાચી ભમતાજી હા. પણ આટલી ઉંમરે હવે આટલું બધું ના કરાય અને કોક ને કેવું લાગે શરીર સારું રે હું શું કહું હા ચલો તમારું તો શરીર સારું રે મારું શરીર સારું રે બધાનું શરીર સારું રે કામ કરવાથી બધાનું શરીર હા, હા. સારું રે પણ હું શું કહું હા. કોક શું વિચારે કે આ ડોહો આટલી ઉંમરે કામ કરે એના છોકરા કામ કરી નહીં હાલતા હોય જો હો વાત ની એક વાત મેં આજ સુધી કોઈ વ્યસન નહીં કર્યું આય તો બરોબર એટલે હું કામ કરી શકું કમ્પ્લીટ હા, એ તો. કરી શકું હા. પણ અત્યારનું તમે વિચારો અત્યારની પ્રજા દારૂ પીવા માંડી તમને ખબર હે એટલે હું આ વાત હાલ જ હીરિયો મને કરીને જો હમણાં કઈક થોડાક દાડા પહેલા એક દારૂ પીને નકો રથડિયા ખાતો તો નહીં તો સારું કેવાય સાધનમાં ના ગયો રોડે હેડ્યો આવતો તો એ વાત હું શું કહું આમાં કઈક કરો ગામમાં અड्डा ચેલા ચાલુ તમને ખબર હે હું તમને શું કહું મેન વાત જ એ રહી કે મેં હિરિયન 3-4 દાન નું પૂછ્યું ઈ હા. કે હું નામ ના આલું હું કહું ખાલી એક જણાનું નામ આલ દે ને
આમ તરત પણ નામ તો ભેગા કરું. કેવી રીતે ચાલે યાર? કોઈ નામ ના લે કે ભલા માણસ, કોઈ નામ ના લે કે. આમ. તમે સરપંચ છો, તમે ગામમાં તપાસ કરો. તપાસ તો મારા જારી જ છે, એકાદો હાથમાં આવી ગયો ને આ હા ને ભમતાજી, એક માળાના મણકા કહેવાય, એક હાથ આવી જાય ને તો આખી માળા હાથ લાઈન આવી આવી જાય, જાય, વાત આખી સાચી. લાઈન હાથમાં આવી જાય. હું તપાસ જ કરી રહ્યો, જાકણ હાથમાં આયા એના ભેગું એમને થાણા ભેગા કરવાના હા લ્યો. અને એમ નહીં સરપંચ સાહેબ, હા આ રસ્તા જો નહીં, ગટરો ટેચન હમણાં પાણી ભર્યા રહે. મારા ઘરમાં નહીં ઠેકાણા, અંદર ઉપર જોવે એટલે તો બંબા થાય નહીં. અત્યારે હું એવું પણ તમે જુઓ ભલા માણસ, તમે 1.5 મહિના 2 મહિના બહાર નીકળો જણ એકદમ જણ ચમ પેલા નીકળે ગોડા મહિને એવી રીતના તમે એકદમ બહાર નીકળો અને જોઈને આટો મારીને જતા રહો. લે આ હું આ શું કઈક કહું કરો, તમને? કઈક આવી રીતના ધંધા ના હોય, વાત કરો તે. ભમતાજી હું શું કહું તમને, હા. હું અત્યારે હાલ નીકળ્યો છું, આ વરસાદ ઓછો થયો હોય અને પ્લસ હવે હું જોઉં કે કેટલા સુધી રસ્તો પહોંચ્યો. મારો પ્લાનિંગ એવો હોય કે પેલા ને ગટર ને ખાવ દઉં અને બરોબર. પછી ઉપર રસ્તો કરાવું. એટલે શું કે આ બધા પાણી ભર્યા રહે ને એ ભર્યા ના રહે, ગટરમાં સીધું હા, જતું હું રહે. એમ કહું છું તમને. એટલે શું આ ગંદકી ના થાય બહુ. ના, અને ના. બીજી વાત રહી તમારા ઘરની, હા, એટલે તમારા ઘરમાં નરિયા ફૂટી જાય. પતરા ફૂટી ગયા ભલા માણસ, મારે ઘર મંજૂર કરવું હોય. તો હું શું કહું, હા. અત્યારે હાલ તો હું આ રસ્તા દોથી નીકળ્યો બરોબર, થોડુંક મને આગળ જવા દો એટલે થોડું વધારે જાણવા મળે, શું શું પ્રોબ્લેમ બધી મને જાણવા મળે. હાજે આવજો મારા ઘરે શાંતિ, અને જે કાગળ જોતા છે હું મંગાવી લઈશ બરોબર. હા, હાજે ભેગા થઈએ. ધ્યાન દોરી કરી આવજો બરોબર. એટલું અને થઈ જાય. આ એ આપણે જો આપણે ગામમાં કોઈ રાખવાનું, આપણે જ ને. આપણે જ રહેવાનું, પાણી શું હોહરું રહેવાનું? જવાનું, પાણી હોહરું આવવાનું. કોઈ છોકરું હે, કોઈ આ ના હે, ચેવી રીતે જાય ને આવે છે? નિશાળ જ પેલા તો આ રસ્તો નિશાળ જ જાય, ચેવી રીતે જાય કોણ? તો પછી ત્યાં આ શું તો છોકરા આપણા છે, ભણવા છોકરાનું જાય. ભવિષ્ય બગડે કે ના બગડે? છોકરાનું ભવિષ્ય બગડે એટલે જ હું કહું કે પેલા ને નાવ તો ગટર જ કરાવી છે અને રસ્તો કરાવવો હોય. ભવિષ્ય સુધારવું હોય ને તો મારા ગટર અને દારૂ બંધ કરાવો. એ થઈ જાય, મેં તમને કીધું જ ખરી, એક દાન હાથમાં આવી જાવ દો. હાર વળો, હું શું કહું, અત્યારે હાલ હું જાઉં હારું, કામમાં. જય માતાજી. જય માતાજી. અને થોડુંક હાચો હો, શરીર હા, હા, હાચવજો. કઈ વાંધો નહીં તમતા. મારા બેટાના મારાના તપાસ તો કરવી જ પડશે. બહુ આમની રાડ વધી છે, બહુ વધી છે હે. એ મૂર્ખા. બે મૂર્ખાઓ શું લે તમે તો? દેખાતું નહીં. તને દેખાતું નહીં કોને કીધું, હા? અમારો રસ્તો બલાડીએ આ પેલા દારૂની બાથા તો મારે નાખો. તું આ જ છો રસ્તા દારૂ રે રસ્તામાં આ જ તમે કહો. એલા પણ ડોહાન તો મારી નાખશું ને તમે દારૂ પી પી તો અમારો રસ્તો બલાડીએ કાપતી નહીં તું પાડા. તમે કમ્પ્લેટ કરતા હતા. તું રસ્તામાં આ જ તમે કહો. હા? લા તું જોયા જાણ્યા વગર હાથે ઉપાડી લે તું. અલા, તું રસ્તામાં આવ્યો જ છે મેં એવું કહું. અલા તો કે થોડો તમારો રસ્તો હલે તો હે લઈને આવ્યો લે તું આવડ. તારા બાનો દારૂ રસ્તો પી પી નાખી જાય. હા. હવે મારા બાનો હોય તારા બાળક તો હે ને. તારા બાએ બનાવ્યો તો તો બા ઉપર ના જઈશ નકર એક જ વાર પેલા હાથમાં શેડા ને હારી જાય. મહેમાન એટલે કઈ બોલતો નહીં. કોને કહી મહેમાન ના કહું તો સમજાવો આખું સમજાવો તું. સમજાવો લા. દારૂ આવી જો હો. બાક બાક દે દે આટલું રજા લેવાના કહે ને લાવ્યો તું. એટલે આટલું દે ગામનો એટલે તને બોલતો નહીં. મહેમાન પાથો પાડવી છે હમણાં. લઈ જા. મહેમાન મારો આટું હોય આટું ના ગાંઠી માથું નહીં દારૂ આટું ગાંઠી દારૂ એ મારી જાય હા? લઈ જા એને લઈ જા. લે, તું આટલું જ જવાનું લે, તું. આ લઈ જા. યા, મહેમાનના મન લાગે ધર્મને ભૂલ નહીં મારતું એટલે મહેમાનને મારતું નહીં. હા હારીનો ફોન આવ્યો ખબર? હેલો એ તું હારી હોય કે ભૂંડી હોય મારા તમે ફોન કરી એ, મારી ડોશી, મારી ડોશીને ગાળ બોલતા જ સમજાવો. આવડતું નહીં, બોલતા જ. આટલું ફોન કાપ કાળ મુઠી ફોન કાપ એ, તમે લે, તમે બે જણા લેજો. એ, તમારા ઘરને બહાર તો જાઓ, હાલો. તારા બાનો રસ્તો જ મને જવાનું કહી આવો સરપંચ આવો. એટલે શું માથા ખૂટે યારી? તને સમજાય તો શું માથા આ ખૂટે? તમે હમણાં ભેગા થઈને ના ગયા મને હા એ પછી યાર બાઈક ને હામાં મને ભટકાણો ડોહન પાડી દો તાર. એટલે આવડો તું મોટો આડો ડોહો પડે, નથી તું આડો દેખાતો. પડે, આડો ફાટ્યો. જો આવો બાઈક લઈને નહીં આવે યાર હું આવું કે તું આડો પાડ્યો. આ બેજો તમે આ બેજો આપણે તું એટલે આડો પાછળ જો ફાટ્યો. આવે આ બધા આટલી. પી ગયા હે, પી ગયા કેવો દારૂ પી ગયા ખબર હે? આ તો મને ઉડાડીને નાહી દો તાર. ના આ તો કન્યો નહીં ગંડો થઈ હિરેટ લઈને આવ્યો હા મેમન.
આ કપૂરેન ભાઈ કન્યો ને એક અને પહેલી વાત તો એ કે આપણા ગામમાં દારૂ બધા કે મળતો નહીં તો આ પીન ચાઈને આવ્યો. તમે દારૂ તો બંધો જ છે. તમે કહેતા હતા કે દારૂ નહીં મળતો. લે તું લે પીન ચાઈને આવ્યો. મેં ઘરે બનાવ્યો. નો મારા કામમાં લાયો હો. ઉઠાવાના તે ઘરે બનાવ્યો ને ના. લઈ જાઓ પોલીસ સ્ટેશન લઈ જાઓ એને ઘરે નહીં બનાવ્યો. મારા કામમાં લાયો તો હું મારા કામમાં મારા હાથું કરીને લાવ્યો આ હું. મહેમાનનું જોર નહીં મારતું સાહેબ. આ મહેમાન આ મહેમાન છે. એટલે મહેમાન તમે મહેમાન હો ને મહેમાન ની રીતે રહ્યો ને કે હમણાં હે ને ગામમાં આમ 1 મિનિટ નહીં ઉભા રહ્યો તમે હાલ. એટલે મારા ઘરે આવ્યો મારા હાથું. એટલે આ તને ગામ માં કાઢી શું હોય તારો મહેમાન છે ને આવા ને બહુ ખતરનાક હોય. આવા મહેમાન ના હોય તો ગયા માથાના ફરેલા પણ મળશે ને તો દાટી દે. એટલે ઈ બધું તો જાવ દે. તમે બે પીન ચાઈને આયા. સાચું બોલી જાઓ ને કે મારા જેવું કોઈ નહીં થાય એવું હોય. મારા હાથું કરીને દારૂ લાવ્યા તને મેં પીધો હોય. તારા હાથું કરે ને દારૂ લઈને પીધો ને તો તારા આટલું ઘરે જઈને પીવે કહી દો. પેલા તારા હાથું કરે કાઢ બીજી વાત નહીં. એટલે મારો હાથું આવો મહેમાન આપણા ગામમાં ને આપણા વાહમાં જોઈએ જ નહીં. આવો મહેમાન જોઈએ જ નહીં. આગારો બેનો પાથરો પાડ દઉં હાલ. એટલે અમને તો નહીં મારશું ને તો અરે ગાંઠ પેલા કાટ તારું તો હું બીજી દાન પછી વારો લઉં. પેલા આ મહેમાન ને ઘરે કાઢી બેઠ એટલે હાજા હોય ને હાજા તો જ આપણા ગામમાં આવે નકર પાજેલા પડ્યા છે. એટલે આ તમારા ચિયા ચોપડામાં લખેલું કે મહેમાન અમને ઘરે કાઢવાના. તો ચિયા ચોપડામાં લખ્યું કે મહેમાન આવતા પીપી ને આવવાનું ચિયા ચોપડામાં લખ્યું એ દેખાડ. તે મહેમાન તને થોડું ચખાડવું પડે. અને ક્યાં ચોપડામાં લખ્યું કે ગામના જન ગામના માર ખવડાવે. ક્યાં ચોપડામાં ચિયા ચોપડામાં લખ્યું હોય તે ગામનો તાણે કાળ મોટો સીધો ને મારે ખાય. કાટ એટલે આ તું સીધું બોલ તારા કરતા તો ચઈ મોટો હે. એ મહેમાન લઈ જા તું પાથરો પડી જા લઈ જા. હા પછી રસ્તામાં આવ્યો તો ઉભો ફાડી છું હોય. એટલે તું આ બાજુ હોય ને તને હાલ આ ટાચલો પડ્યો છે એવું હોય. એટલે લઈ જાય તું એક કામ કર તું પેલા એમને કહે, મહેમાન તમને હું શું કહું પ્રેમથી એટલું જ કહું જો આમને બધાને ખબર હે હું આનો સરપંચ છું બરોબર અને ખોટું મારો પોલીસ સ્ટેશને ફોન કરીને બોલાવવો પડે અને તમને હન ગાડીમાં લઈ જાય એના કરતા પ્રેમથી તમારું બાઈક લઈને જતા રહો. સમજાવવાના ના હોય ફોન કરો ને ભલા માણસ અહીંયા ફોન કરો. આ નહીં કરવો. એમને જવા દે. તો જવાડો. એમને જવા દે તારો તો પાથરો પાડવાનો. પણ નહીં કર પાડી આઢવા લેતા તો મને. મહેમાન તમે જવા તમે દો. તો તમે તો એટલે આ કીધું ને એક વખત એટલે હું શું કહું જ્યાં લગી દારૂ ના ઉતરે ને ત્યાં લગી ગામમાં ના આવતો ને દાખલો પડે છે. આમ જો, આમ જો, આમ જો, આમ જો. એટલે આમને તો હું તો કોઈ ગામમાં જ ના રખાય સાચું કહું. પણ કરોડ કેસ જાય. ગાડીમાં ફોન કરો. આમ તો બધું ઊભો રહેવાની ભાન નહીં દારૂ કે ના એમના મને દોહાન પાડીએ પણ રમાડી દીધા ઘડીક તો મારે જબર ખેતી નાખે મારા હાથમાં ચંપુ બે નાખે. વખતે એમ. હું શું કહું ત્યાં લગી દારૂ ના ઉતરે ને ત્યાં લગી ગામમાં દેખાતો નહીં નકર બે ઢેફણ પાડી નાખું. અને ડોહાના કોઈ નોકરો ના આમ જ તા ભાજી નાખે બધું હોય. કાંઈ ના જા આવી નહીં પણ તું શીખર દે. પેલો ચિયા ગામનો નો હાટુ જોઈ ક્યાં ગામનો હોય? શી ખબર છે નો હાટું અને આવા નવા શિખર ચાખે ને આવા પણ એનો નવા પાવર તો જોવો મને દેવા માંડ્યો. એટલે આ દારૂડિયાનું તો હારું જ લે પોહે પી જાય ને એટલે આમ ઘણો પાવર કરશે એવું હોય. એટલે આ ઉલડી ઉલડી આ ડેટકાની ઘઉં ઉલડી નાખતા હતા મારી આમ. કહું છું દારૂ વસ્તુ જેવી છે દારૂ પીવે કે નહીં માણસ એટલે આમ ઘણો આમ થઈ જાય એવું હોય. આ દારૂડિયાની ખાસિયત જ આરી દારૂ પીધો નહીં બાજવાનું કર્યું નહીં. તમે નહીં માનો. ઝઘડા દોસ્તી દારૂ જેવા પીવા જ ખબર હજુ ચમચમ બોલે હાથમાં. બરોબર કઈ કર્યા. નથી થતું છે. બરોબર કર્યું આ તો બરોબર કઈ છે. અસર નહીં થતી દારૂડિયાને મને તો એવું લાગે. તમે દંડે મારો ને તો આમને કશું અસર ના થાય. આ પોલીસ વાળા કેટલા મારે તોય નહીં મેલ દેતા. ખબર કે ખોટા મારે આરે મરી જાય એના કરતા ભલે એમની રીતે એમને જી હું શું કહું તમે જાઓ દો એમને જે થયું થયું. આમ જઈને આવ્યા તમે આટો મારીને વો એ સાઈડ જઈને આવ્યો બોલો મારો ધાર્યું આમ પડ્યું લેતો આપણે જઈએ હેડો. પમતાજી દારૂ નું તો કઈક કરવું પડશે હો. ઓ હેડો એ તો કઈક કરશું પછી.